છે ને આજે મારે લગભગ છે ને અચાનક થી બહાર જવાનું થયું છે બધું હપેતરું હોય ને હોય જ કે જો હપેતરું લઈ જવાનું છે. ફાઇનલી મિત્રો છે ને જાતાની પેલા લઈ લીધો છે આપણે નાસ્તો છે ને સનસેટ વ્યૂ છે ને એટલે મસ્ત ફોટા પડે છે. હેલો આવજો ટાટા. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને મજામાં જ રહેવાના. હરમાં જોશો નાઈ ધોઈને થઈ ગયો છું તૈયાર, કારણ કે છે ને આજે છે છેલ્લું પેપર કોલેજનું અને છે ને આજે હું મોડો જાગ્યો છું ને અત્યારે છે ને જસ્ટ મારે મોડું થઈ જ ગયું છે ઓલરેડી 8:15 સમથિંગ જેવું થઈ ગયું છે ને 8:30 વાગ્યાનું પેપર છે. તો અમે ડાયરેક્ટલી જઈએ સીધા કોલેજે. તો હાલો તમે પણ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. એકલો રાણો મોડું થઈ ગયું ભાઈ બન મોડું શું થાય. તો કોલેજ જ પગી હાલો તો ડાયરેક્ટલી પેપર દઈ જાય ને બધું જો લઈને જાય છે. તો કોલેજેથી છે ને ડાયરેક્ટલી પેપર દઈને આવ્યો છું સીધો ઘરે, અને ઘરની છે ને આ લાઈનમાં ઊભો છું ને હવે કઈ કામ નથી ને હાલ સીધો ગામમાં કામ છે. શું કામ છે? વસ્તુ લેવા જવાનું છે. તો કાંઈ વાંધો નહીં હાલો વસ્તુ લઈને પાછા આપણે જાય સીધા ઘરે. તો શું લેવાની? સ્પ્રે લેવાનો તો આપણે જતા રહીએ. પછી તો જો ભાઈ ડાયરેક્ટલી આવી ગયા છે કોલેજેથી સીધા અહીંયા. એના કંઈક છે ને ગાડીનો સ્પ્રે લેવો છે, વેલ્વેટ કેવું કંઈક મારવાનો. તો એ આવ્યા છે એ લેવાના. દેખાડ તો સ્પ્રે આ કંઈક આવો છે ના વીડી ચાલી એવો કંઈક સ્પ્રે આનાલી શું થાય એ અંદર થાય શું થાય. હું અહીંયા સાઈટો તો છે ને જો ઓન ના ઓલા ઇન્ડિકેટર ના ઓલા આમ ક્યાં છું સરખું તો નહીં. તો ગામમાંથી આવી ગયો છું સીધો ઘરે, અને છે ને આજે મારે લગભગ છે ને અચાનકથી બહાર જવાનું થયું છે, અને ક્યાં જવાનું છે ને હું તમને કહીશ નહીં. અને આજે છે ને સાંજે 5:30 વાગ્યાની ટ્રેન તમે જે સમજો એ આજે છે, અને આજે મારે જવાનું છે બહાર, હું તમને કહીશ નહીં. તો કોલેજના બેગમાંથી છે ને બધું ચોપડા ને એવું મટીરિયલ ને બધું બહાર કાઢીને મૂકી દીધું છે, અને છે ને બાકી તો એક જોડી કપડાં અને છે ને જેકેટ આરે લઈ લીધું છે, કારણ કે આ શિયાળો ચાલુ થઈ ગયો ને રાતે પછી ટ્રેનમાં છે ને ટાઈટ ન લાગે ને એટલા માટે લઈ લીધું સ્વેટર. ને હવે છે ને આમ બેગમાં આપણે પેક કરી દેવાનું. ઘરે તો છે ને કોઈને ખબર જ નથી કે એકલો છે ને હું મારા ભાભીને ઘરે જાઉં છું, મારા ભાભીને તેડવા. અને મારા ભાઈ તો ઓલરેડી ત્યાં જ છે, કારણ કે છે ને એક જણાને તેડવા જવું પડે ને એટલા માટે જ છે ને આજે મારે જવાનું છે ટ્રેનમાં. 5:30 વાગ્યાની ટ્રેન છે, અને ઘરે કોઈને ખબર નથી. તો હમણાં કાવ્યાને બોલાવીને કહે ને મેં કીધું બેગ પેક કરી લીધું છે. ને કાવ્ય પછી એમ કે ક્યાં જાશો? તો હું કહીશ કે જાઉં છું ભાભીના ઘરે. તો એમ કે કોઈને કીધા વગરનો જવાનું મેં કહી દે. મને નહોતી ખબર છે ને ટિકિટ મારા ભાઈ જ તે 2 દી પહેલાં અગાઉ બુક કરી નાખી હતી ટ્રેનની ટિકિટ, અને મને અત્યારે સ્ક્રીનશોટ નાખ્યો છે કે જો તારી ટિકિટ બુક થઈ ગઈ છે, કે બેગ તો કરી નાખ્યું છે પેક, અને જેનામાં એક જોડી કપડાં જેકેટ જ નાખ્યું છે, બીજું કંઈ નાખ્યું નથી. અને હવે છે ને ચાર્જર જ નાખવાનું બાકી રહેશે. અને ચાર્જરમાં છે ને અત્યારે ઓલરેડી બર્ડ્સ ચાર્જ થાય છે. બર્ડ્સ ચાર્જ થઈ જાય ને પછી છે ને ડાયરેક્ટલી બર્ડ્સ ચાર્જર ને બાકીની જે વસ્તુ ટૂંકમાં ત્યાં લઈ જવાની હોય કે નથી લઈ જવાની મને ખ્યાલ નથી, ને એ બાકી વસ્તુ નાખવાની છે. ને હમણાં તો જો કાવ્યાને બોલાવું પછી કહું હાલ મારી યાર આવું છે, તો હાલો આપણે એનું રિએક્શન જોઈએ. કાવ્ય તો કાંઈ રહેવા જવું જ નથી રાખ્યું. મેં એને કીધું ને હું જાઉં છું મારા ભાભીને તેડવા. તો એ કે ક્યાં? મેં કીધું ભાભીને તેડો એમ. કે જા. મેં કીધું તાર નથી થવું? કે નહીં માર નથી થવી. કે મારું પોપટ કરી નાખ્યું ને મેં ઘરે કહી દીધું છે કે છે ને હું મારા ભાભીને તેડવા જાઉં છું. કે વાંધો નહીં ધ્યાનથી જાજે ને એમ કહેતા હતા. અને અત્યારે છે ને વાગ્યા છે 3, અને 2 કલાક રહીને પછી આપણે જવાનું થાય સીધું રેલવે સ્ટેશન ને, કારણ કે છે ને ભાઈ જવાનું છે આપણે ભાભીને તેડવાને 5:30 વાગ્યાની ટ્રેન છે એટલા માટે. 2000 years later. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને વાગો આવ્યા છે 5:30, અને છે ને ભાઈ આવી ગયો છે બ્રિજેશ ઘરે. અને મેં તમને બધાને કીધું હતું ને, મેં કીધું એકાદું હપેતરું હોય ને હોય જ કે જો હપેતરું લઈ જવાનું છે. આવે છે કે ઉતારવા આવી ભાઈ આમ જો રીંગણા મારે લઈ જવાનું, અને હવે મારે રીંગણા ઠેલામાં ક્યાં નાખવા બોલ. હા જો આવું બધું હારે લઈ જવાનું ને એવો વાંધો પડે ને વાત જવા જો. વાંધો તો ન પડે પણ હવે આ ખૂતે રાખશે પછી આ ગુજરાતીને સફેતરા હારે જ હોય મારા વાલા પણ આવા બધા ન હોય મારા વાલા. 2 કિલો મોકલાવું મારા. હા 2 કિલો કે 1.5 કિલો દેશો નાખી દે તો બેગમાં પેલી શેનમાં. તો આ ગયો તો ઊંચા કોટડા છે ને, કારણ કે એને જવું તું કેટલા ટાઈમથી ઊંચા કોટડા ને મારે કઈ મેળ આવે એમ હતો નહીં. મારે જવાનું છે આજે પાછું ભાભીના ઘરે એટલા માટે. તો જઈ આવ્યો
દર્શન કરી લીધા, તમારા ગોરદાદાને મળી લીધા તમે ભાઈબંધને, મજા આવી? તો હમણાં જો ભાઈ આપણે 10 મિનિટમાં નીકળવાનું થાય, આવસ ને? હા ભાઈ, એમ ને, માતાજીના સાનિધ્યમાં કેવી મજા આવે. મજા જ આવે ને. મારે આવું હતું પણ ટાઈમ નહોતો એટલે. તારે કામ હતું ને એટલે જ મેં તને પૂછ્યું હતું, પણ તારે કામ હતું એટલે મારે હવે છે ને અમારે હવે આના ઉપાડીને લઈ જાય. કાલ સવારે છે ને પાછું અમારે રિટર્ન જ જવાનું છે, એક દી માટે જ જવાનું છે, એટલા માટે વાંધો નહીં આવે. કાલ સવારે પાછું અહીંયા દઈશું, મોવા દઈશું ભાઈ. ને ફાઇનલી મિત્રો આપણો ઠેલો છે ને પેક થઈ ગયો છે, પેક. અને હવે જવાની તૈયારી છે ટૂંક જ સમયમાં. તો ઘરે જ કોઈને ખબર નથી કેમ હું જવાનો હતો એમ. આમ જો મારા ભાભીને તેડવા જવાનો હતો, ઘરે કોઈને નહોતી ખબર. મારે ભાઈ 2 દી અગાઉ ટિકિટ બુક કરી હતી અને મને કે અત્યારે સ્ક્રીનશોટ નાખો કે તારે બોટાદ આવવાનું છે. સવારે મને ફોન કર્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, જઈ આવીને આપણે જઈ આવું ભાઈ, એક દી હાટું હવે મારે શું કેવું કે. ને અચાનક કાવ્યાને કીધું ને, મેં કીધું જાઉં છું ભાભીને તેડવા. મેં કીધું આવું જ તારે? ના ના જઈએ, કાંઈ ઇન્ટરેસ્ટ જ નહીં વાતમાં. બોલ, હું વાત કરતો મને ઇગ્નોર મારી દીધો. હારો ઘા ભેગો. હા, એક જ ઘા ભેગો ઇગ્નોર મારી દીધો. કાંઈ વાંધો નહીં ભાઈ, મોટા છીએ ને. હે ને? હવે આ ચાર્જર છે ને ભાઈ બેગમાં નાખવાનો વારો આવી ગયો છે અને બટ્સ થઈ ગયા છે આપણા ચાર્જર. હાલા ભાઈ નાખી દે બેગમાં અને આપણે ભાગ્યા સીધા રેલવે સ્ટેશને. ફાઇનલી મિત્રો છે ને જાતાની પહેલા લઈ લીધો છે આપણે નાસ્તો, કારણ કે રસ્તામાં કાંઈ લેવા ઉતરાય નહીં. અને હવે અમે જાય છે સીધા રેલવે સ્ટેશન. તો હાલો ભાગ્યા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. હવે જાય છે ટ્રેન, લગભગ મુકાઈ જ ગઈ છે, તો છતાં હું બારીએ પૂછતા હું એકવાર. હા ફાઇનલી મિત્રો ટ્રેન મુકાઈ ગયેલી જ છે ને આપણી છે ને ટિકિટ બુક છે, એટલા માટે વાંધો નથી. અને હું પૂછી લઉં, આગળની લાઈનમાં છે S3. ફાઇનલી મિત્રો છે ને સ્લીપરનો ડબ્બો મળી ગયો છે અને આ છે ને આપણો અંદરનો સ્લીપરનો ડબ્બો છે. આ સીટ જ છે ને, આ જો આ વાળી સીટ છે. ને હું જો ઉપર મૂક્યું છે, અહીંયા મૂકેલું છે. સીટ મળી ગઈ છે. હાલો અંદરનો તમને વ્યૂ દેખાડું. સ્લીપરમાં છે ને હું બીજી ત્રીજી વખત જ બેઠો હતો, એટલો બધો મને ખ્યાલ નથી. આવા કંઈક સ્લીપરના ડબ્બા હોય. અમે ઉજ્જૈન ગયા હતા, અમે ઉજ્જૈન ગયા હતા થર્ડ એસીમાં ગયા હતા. આ તો હું યાર 3 કલાકમાં જાવું તો 45 પછી આપણે કાંઈ કહેવાય નહીં. ભાઈએ જે બુક કરી એમાં જવું જ પડે. મને ખબર નહોતી, નહીં તો હું થર્ડ એસીનું જ આવું કાંઈક હોય. બહારનો વ્યૂ દેખાડવું હોય, બહારનો વ્યૂ દેખાડવું હજી. આ બાજુ અમારું જો વિટ્ટીનગર છે ને, કહેવાય ને વિટ્ટીનગર, તો હામું દેખાય યાર. કેવો મસ્ત સનસેટ વ્યૂ છે. સરકારના બંગલા, સનસેટ વ્યૂ એટલે યાર 1 નંબર, કાંઈ ન ઘટે. આમ જો હમણાં થોડીક જ વારમાં ટ્રેન ઉપડવાની તૈયારી છે. 10-15 મિનિટ જેવો સમય રહ્યો છે. તો હાલો ભાઈ બ્રિજેશભાઈ, તમારે જવું છે કે રહેવું છે? તને આમ પ્રોપર ટ્રેન હાલવા માંડે પછી જાન ભાઈ, અમને ઉતારીને પછી જા ભાઈ બ્રિજેશભાઈ. ઘડીક વખત છે ને ડબ્બામાંથી નીચે ઉતર્યાશ ને છે ને સનસેટ વ્યૂ છે ને એટલે મસ્ત ફોટા પડે છે. તો મેં કીધું ફોટા પાડીએ થોડીક વખત. ને હવે ટ્રેન છે ને ઉપડવાની તૈયારી જ છે. ને અમે જો ભાઈ ઘડીક અહીંયા આમથી આમ આટા મારવી છીએ. હવે હું છે ને ચડી જાઉં માથે, નહીં તો ટ્રેન વહી જાય ને ખબર નહીં પડે. હાલ ભાઈ હાલ સેટ. તો મળી ગઈ છે અમારી સીટ અને ભાઈ જો અહીંયા બેઠા છે. અને બસ ટ્રેન ઉપડવાની પૂરી તૈયારી જ છે. તો ફાઇનલી મિત્રો છે ને પાવો વાગી ગયો ટ્રેનનો ને હવે જાય છે બ્રિજેશ. હાલો મેળા. કાલ સવારે હું પાછો છું ભાઈ, કાલ સવારે પાછો છું. કાંઈ જવાની આપણે રોતા નહીં હો. ટાટા આવજો. ઘડીક અહીંયા ઊભો રહે છે હમણાં. હે ટ્રેન લગી લે ને બહુ ઉતરી જાજે ટ્રેનમાં. નીકળશે, હે નીકળશે પાવો ભાઈ, પરફેક્ટ ટાઈમ એવો. એમ 55 એટલે 55. હારું હાલો મેળા. હાલો ભાઈ, કાલ સવારે તો હું પાછો દઈશું. કાંઈ વાંધો નહીં, કાલ પાછા મળશું. બાય ટાટા. હેલો આવજો. ટાટા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું બોટાદ. અને છે ને અત્યારે હવે જવાનું થાય સીધું ભાભીનગર. અને ભાભીનો ભાઈ છે ને બહાર લેવા આવેલા છે, તો જાય. અને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો મળીએ એક સીધા નવા બ્લોગ સાથે. બાય.